અને હવે વાત કરીશું દાહોદની કે જ્યાં દેવગઢ બારિયા તાલુકામાં 5 વર્ષના બાળક જયંતને ગળામાં સીટી ફસાઈ જવાની બાબત સાથે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તબીબોએ સાવધાનીપૂર્વક શ્વાસનળીમાં ફસાયેલી સીટી બહાર કાઢી અને બાળકને બચાવી લીધો। આ બાળક પોતાના ગામમાં રમતા રમતા સીટી ગળી ગયો હતો। આ સીટી શ્વાસનળીમાં ફસાઈ ગઈ, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી। આથી તેને તાબડતોડ અહીં દાખલ કરવામાં આવ્યો અને તેની સ્થિતિ પારખી ડોક્ટર રંજન નૈયર તથા અન્ય તબીબોએ તત્કાળ સારવાર હાથ ધરી હતી। છોકરા રમતા રમતા સિસોટી મોઢામાં અંદર ભરાઈ ગઈ હતી। તે છોકરાએ મને કીધું કે પપ્પા સિસોટી અંદર ભરાઈ ગઈ છે। મેં એને કીધું શું આપણે 2-3 વખત ઉલટી કરી છોકરાએ, અને પછી ધીરેથી આમ ઊંડાણમાં શ્વાસ લે તો પછી ધીરે બહાર કાઢે તો સિસોટીનો જ અવાજ આવતો હતો। શ્વાસ લેવામાં તકલીફ નથી, પણ મતલબ જે વખત આપણે બોલીએ ને તો એવો અવાજ કરીને જે વખતે અવાજ કાઢે તે વખતે એને સિસોટી જ બોલતી હતી। કોમનેસ્ટ ઉદાહરણ લખોટી ગળી જાય અથવા તો પિન એસ્પિરેટ કરી જાય અથવા આ પ્રકારની વિસલ જે એકચ્યુઅલી ફોર સેક ઓફ ફન બાળક કદાચ ફૂંક મારીને અવાજ પેદા કરતું હતું વિસલનું, અને આ વિસલ એ પ્રકારની હોય કે તમે ફૂંકો તો એક જાતનો અવાજ આવે અને અંદર ખેંચો તો અન્ય પ્રકારનો અવાજ આવે। યુઝ્યુઅલી આ એક્સિડન્ટ બાળક જયારે વિસલને મોંમાં હોઠ વચ્ચે દબાવી અંદર જયારે શ્વાસ ખેંચતો હોય ત્યારે બનતો હોય છે।